મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એકના મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને મસ્ત રેડી થઈને જે વાગી ગયા છે ગાણે 7:30 જેવું થઈ ગયું છે. જય દ્વારકાધીશ બધાને. અને ચાલો હવે આપણે કરવાનું છે કચરું બધું. તમે કહેતા હશો કે અત્યારમાં તું તો ક્યારેય કરતી તો નથી સવારમાં, પણ એમાં એવું છે પછી મારે ક્લાસીસ હતી 11 વાગે હું છૂટું, પછી મારે જવાનું છે મારી કોલેજે રિઝલ્ટ લેવા. એટલે મેં ફોન તો મારા ફ્રેન્ડોને કરી દીધા છે કે આપણે બધા એકસાથે મળીશું આ જગ્યા પર એમ. એટલે અમે બધા જવાના છે રિઝલ્ટ લેવા, કારણ કે અમારું લાસ્ટ યરનું રિઝલ્ટ આવી ગયું છે એટલા માટે. એટલે મેં કીધું પછી તો બપોરે ક્યારે મોડી આવું એટલા માટે, કારણ 11 વાગે જાઓ તો પછી તો બસમાં જાઓ 2:30માં, એટલે વાર લાગે આવવા જવામાં. આવવા જવાનો રસ્તો જ 2 કલાક, ના તો કેટલી વાર લાગે એ તો ખબર નથી. એટલે મેં કીધું હે ને સરસ મજાનું પહેલાં સવારમાં કચરું બધું કરી નાખીએ અને પછી મમ્મીને ઉપાધિની કચરું બધું ને એવું બધું કરી નાખીએ ઝાપટ ઝૂપટને, એટલે ફટાફટ બધું કામ કમ્પ્લીટ થઈ જાય. ખાલી મમ્મીને ખાલી બપોરની રસોઈ જ રહે એટલા માટે. ને પછી આપણે નીકળીએ ક્લાસીસ જવા માટે. એટલી વારમાં ચાલો સરસમાં ઝાપટ ઝૂપટ પહેલાં કરી નાખીએ ને પછી કચરું બધું કરી નાખીએ. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે સરસ મજાનું. નાસ્તો કરવા બેસી ગયા. પરોઠું છે, પછી આજે ચણાના લોટના આટીવાળા મરચાં છે, સામે અથાણું પડ્યું છે. ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લે. કોલેજ હતી, કોલેજ ક્યારના આવ્યા વાગી ગયા 7:30 જેવું થઈ ગયું છે. મમ્મીની મજા આવી ગયા સુતા છે. અને આપણે પણ કરવાની છે મસ્ત મજાની ભાખરી કરવાની છે, કારણ કે મને પણ આવીને મેં ભીંડાનું શાક ને રોટલી ખાધું હતું, નાસ્તો કર્યો હતો. મને કંઈ ભૂખ નથી એટલે 4-5 ભાખરી કરવાની છે. ચાલો મસ્ત મજાનો લોટ બાંધી લે. સરસ મજાનો લોટ બાંધી લે. કેટલાને ભાખરી ભાવે કોમેન્ટમાં કહેજો. આપણે તો હચોડું ખાવું નથી. ઊંચું માથે જો વાળ બાંધી દીધા છે, ગરમી જ બહુ થાય છે એટલામાં. કોલેજ ગયા પણ અમારું રિઝલ્ટ આવી ગયું ને લેવું હતું. ડિગ્રી તો વચ્ચે આવી નથી, આવી જશે તો ઘરે જ કુરિયર આવી જશે. એટલે હે ને ભાખરીને લોટ બાંધીને તેમાં મોણ થોડુંક વધારે નાખે, એટલે છે ને મસ્ત મજાનો આપણે લોટ બાંધાય. આ બધું ચારણ એને કાઢી લેવાનું. મસ્ત મજાનો ભાખરીનો લોટ, એમાં આપણે મીઠું નાખી દઈશું અને તેલ નાખી દઈશું. આપણે મીઠું નાખી દઈશું સ્વાદ જેટલું તમે ખાતા પ્રમાણે. નકરી ભાખરી ખાવાની હોય તો મીઠું થોડું વધારે નાખશું.
જો સિંધુ નમક જ વાપરીએ છીએ અમે. સિંધુ નમક જ એકદમ લાલ આવે છે મસ્ત. બસ ખારું જ થઈ જશે ને. મોણ આપણે છે ને વધુ નાખવાનું મસ્ત આડી ભાખરી થાય. બિસ્કિટ જેવી ભાખરી કરવાની છે મસ્ત મજા. આવી રીતે બધામાં તેલ મિક્સ થઈ જાય એ રીતે આપણે મસળી લેવાનો છે મિક્સ સરસ. મસ્ત એવી રીતના હે ને ઢેફલો પડે એટલે સમજી લેવાનું કે ભાખરી સરસ મજાની થશે ને મોણ રેડી નખાણું છે. જે આવી રીતના જે આવી રીતના થયું છે બધામાં થાય જ છે. એટલે ને ભાખરીનો લોટ બધો મસ્ત પરફેક્ટ મિક્સ થઈ ગયો છે. ચાલો હવે આપણે હે ને પાણી થોડું થોડું નાખીને મસ્ત કઠણ બાંધી લઈશું. એક હાથમાં ફોન એક હાથમાં જો હાથ એટલે ને પહેલાં લોટ બાંધી લે પછી થોડું થોડું બાંધવાનું કઠણ રાખવાનું. તો તમને બધાને ખબર જ હશે જે મારવાડી લોકો હોય. જે મારે એક ફ્રેન્ડ છે ને મારવાડી છે ને એ કે તમે ભાખરી બહુ મસ્ત કરો છો. મેં કીધું હા. એક કરે ને મેં તું ભાખરી લઈને આવજે. મેં કીધું હવે શું? મેં કીધું હવે કડી શરૂ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં. એક દીધાને છે ને મારે ઘરે બોલાવી સ્પેશિયલ સરસ મજાની બિસ્કિટ જેવી ભાખરી ખવડાવી. અને ચાલો પાણી નાખીને મસ્ત આપણે બાંધી લઈશું. કઠણ લોટ બંધાઈ ગયો છે અને વીટીને બધું કાઢી લીધું છે. તો મસ્ત કઠણ લોટ બંધાઈ ગયો છે. અને જો નવી તાવડી આપણે જો માંડી છે અને ઓલી ફૂટી ગઈ હતી એટલા માટે જે નવી તાવડી છે ને મસ્ત બધા લોટ બંધાઈ ગયો છે. ચાલો ભાખરી કરવા માંડીએ. દાદા જો ભાખરી ખાવા બેસી ગયા છે સરસ મજાની. આપણે જો મસ્ત ભાખરી કરીએ છીએ. સરસ મજાની જો ભાખરી બને છે એટલી બાકી છે. ગરમી પણ એટલી થઈ છે કંટાળો આવે છે. કામ તો કરવું જ પડે. ચાલો ભાખરી બને છે પછી બધાને મસ્ત મજાની જમવા આપી દે. સરસ મજાની આપણી ભાખરી બને જો બની ગઈ છે. બે હવે ચોડવાનું બાકી છે. બે બની ગઈ છે. ગરમી પણ હદ એટલે હદ છે. વાર લાગે ભાખરી ને એકદમ ધીમા ગેસે હું ચડું મસ્ત મજા બધાને બહુ ભાવ એટલે કે જાણું કે તું ભાખરી કરી છે. મસ્ત મજાની દડા જોઈએ આપણી ગરમી હળ એટલે હદ છે. શું કરવું? એસી ગુજરાતી એસી હમણાં જો જમીન મસ્ત કામ કરી નવરા થઈ જાય એટલે એસી કરી દેવું છે. રીડિંગ કરવાનું છે. ભાખરી આપણે ચોડવી લઈએ. ચાલો અમે જો ઘી ચોપડી લઈએ.
ચા કરવાનો છે. ચાની તપેલી તો છે, તેમાં આપણે થોડીક ચા કરી નાખીએ. ચલો, ફટાફટ ચા. બહુ ગરમી થઈ છે હવે. ભાખરી મળી જશે. ચાનો રસ લઈ લો. ચા મોડી હોય થોડા ઘણી એક પડતી જ કરવાની છે. મારા મમ્મી બધાને ગરમ દૂધ ખાઈશું. આપણે કંઈ જમવું નથી. અદરક નાખવું નથી. તો સરસ. ચાલો આમ ચોડવી લઉં. લોટ એકદમ મોણ નાખીને બાંધ્યો છે ને. મસ્ત મજાનું. લાસ્ટ ભાખરી છે, તમને ફટાફટ ચડી જાય. ચા પણ જો ઉકળે છે. ભાંગી જાય ને તો આમ કરીને આમ કરી નાખો એટલે અંધાય છે. એવું મને બહુ આવડે. રોટલાને તો હું તો મસ્ત. ચાલો મસ્ત ભાખરી બની ગઈ છે. બધાને જમવા આપી દો, પછી આપણે જમી કાઢવીને નિરાતે મળશું. દાદા પણ છે સરસ મજાનું જમી લીધું છે. ચાલો આપણે જમવાનું બની ગયું સરસ મજાનું. દૂધ નાખીને મસ્ત ઉકાળી લઈએ. હવે રીડિંગ કરતા હતા અને અટાણે જોને રીડિંગ કરવું હતું તો મને અંદર આવતું હતું. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. અને દાદા પણ જો મસ્ત સુઈ ગયા છે. હમણાં ઓલી રૂમમાં જાય ને એસીમાં એટલે કાનમાં દુખવા મળશે અને ગળું હાવ બેસી નાક બંધ થઈ જશે. ગરમી પણ એટલી બધી છે, શું કરે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમે મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર આવી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવારની કાલના મજાના મસ્ત લોકો અને ફ્રેશ લોકો મળશે. બધાને જય દ્વારકાધીશ, જય માનવ, જય શ્રી કૃષ્ણ. બાય.